ત્રીજું ચેપ્ટર હોય ચોથું ચેપ્ટર, બીજા ચેપ્ટરમાં જે વાતો કરી મતલબ કે સુરેખ પદ પર એક અક્ષ ઉપર એક પરિમાણમાં જે વાતો હતી એવી ને એવી વાતો સમતલની અંદર હું શું કરી રહ્યો છું તો દ્વિપરિમાણમાં કરી રહ્યો છું। ચલો હવે તમને યાદ કરાવવા જઈ રહ્યો છું કે ભાઈ તમે સુરેખ પદ પર ગતિનો છેલ્લો મુદ્દો ચેપ્ટર જે લોકો ભણ્યા હોય સુરેખ પદ પર ગતિની અંદર ચેપ્ટર જે ભણ્યા હોય તો એનો છેલ્લો મુદ્દો અને છેલ્લો મુદ્દો જો યાદ આવતો હોય તો સાપેક્ષ વેગ। તમે ક્યાંક સુરેખ પદ પર ગતિની અંદર સાપેક્ષ વેગ ભણ્યા છો તો આજનું મારું કામ આ છે જેમ મેં તમને અચળ પ્રવેગની ગતિના સમીકરણો મેં કીધું કે ભાઈ તમે એક પરિમાણ ભણ્યા છો આપણે શું કર્યું ફરીથી દ્વિપરિમાણો ભણ્યા તો અહીંયા પણ મારે કામ કરવું છે તો સાપેક્ષ વેગ ફરીથી યાદ કરવો છે પણ હવે સાપેક્ષ વેગ ક્યાં તો કે ભાઈ સમતલમાં સાપેક્ષ વેગ તમે ભણી રહ્યા છો પણ એક પરિમાણ બરાબર અને એની વાતો આપણે કરવા જઈ રહ્યા છીએ હવે દ્વિપરિમાણ તો પહેલા બોલો આઈ કોણ ચાલુ છે તો અહીંયા મારે સાપેક્ષ વેગની વાત કરવી છે। હવે સાપેક્ષ વેગ તમે જે એક પરિમાણમાં ભણ્યા છો તમને ખબર છે અગાઉ મેં આ કામ કર્યું તમે જે એક પરિમાણમાં ભણ્યા છો એ યાદ કરો અને એના ઉપરથી વાતો હું દ્વિપરિમાણની કરું તો અહીંયા પણ તમે એક પરિમાણમાં જે ભણ્યા છો એ યાદ કરો મતલબ સાપેક્ષ વેગ એક પરિમાણમાં યાદ કરો તો અહીંયા આપણે જ્યારે પદાર્થના વેગની વાત કરીએ છીએ તો તમે ઉદાહરણ દ્વારા સાપેક્ષ વેગ યાદ કરો આપણે વેગ જોઈ રહ્યા છીએ પણ કોઈની સાપેક્ષ તમે જ્યારે એક પરિમાણમાં વાત કરતા હશો ત્યારે તમે આવું કંઈક કહેતા હશો કે ભાઈ ચલો સપોઝ આવું ઉદાહરણ કદાચ આગળ આવ્યું કે ભાઈ એક બસ જે છે તે આ દર x દિશામાં ગતિ કરી રહી છે આ બસ આ દિશામાં ગતિ કરી રહી છે તો એવું કહું છું કે ભાઈ આનો જે વેગ છે બરાબર આનો વેગ કેટલો છે તો 50 કિલોમીટર પર અવર આ 50 કિલોમીટરના પર અવરના વેગથી ગતિ કરી રહી છે હવે એની સાથે સાથે બીજી બસ બરાબર x દિશામાં આની સાથે સાથે આ બીજી બસ છે આ બંને બસ કેટલી તો 50 કિલોમીટર પર અવરના વેગથી x દિશામાં ગતિ કરી રહી છે તો હવે આ બસમાં જે વ્યક્તિ બેઠો હોય એ આ બસને જોવે અથવા આ બસની અંદર બેઠેલા વ્યક્તિને જોવે તો આની સાપેક્ષ આ વ્યક્તિ કેવો છે સ્થિર છે કેમ કે બંનેના વેગ કેવા છે સરખા છે જો બંનેના વેગ સરખા હોય તો પછી અહીંયા એકબીજાની સાપેક્ષે એની ગતિ છે બરાબર હાલ પૂરતું આ રકમની ભૂલી બરાબર હાલ આપણે આની વાત કરતા હતા ચલો હું અત્યારે ખાલી વાત કરું છું સાપેક્ષ વેગ અને એ પણ એક પરિમાણ હવે જો હું અહીંયા દર્શાવી રહ્યો છું કે ભાઈ એક બસ આ વિચારી લો આપણે એક બસ છે અને એનું નામ આપી દઉં છું આ નામની બસ અહીંયા આ ધન x દિશામાં ગતિ કરી રહી છે બરાબર અને એનો જે વેગ છે એને હું v1 કહું બરાબર v એ વેગથી આ ધન x દિશામાં ગતિ કરી રહી છે હવે સમજી લો આ જ રસ્તા ઉપર બાજુમાં બીજી બસ જેને v નામ આપું અને આ જે બસ છે એ પણ vb એટલે આના જેટલા વેગથી સપોઝ ચલો આ 50 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરી રહી છે આ પણ કેટલા તો કે 50 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરી રહી છે હવે અહીંયા આ સમજી લો કે ભાઈ બારીમાંથી કોઈ એક વ્યક્તિ જે છે આ બસમાં બેસેલા કોઈ એક વ્યક્તિનું નિરીક્ષણ કરે છે અવલોકન કરી રહ્યો છે તો હવે આને એવું લાગશે કે ભાઈ આ જે છે આ તો મારી સાથે સાથે ચાલી રહ્યું છે બરાબર એનો મતલબ આ જે વ્યક્તિ છે એને કેવું લાગવાનું છે સ્થિર લાગવાનું છે એટલે આની સાપેક્ષ આ એ બસની સાપેક્ષ જે બી બસમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિ કેવો લાગવાનો છે તો એ બસની સાપેક્ષ આ બી બસની અંદર આ જે વ્યક્તિ છે આને કેવું લાગશે સ્થિર લાગશે બરાબર એક્ચ્યુઅલી આ ગતિમાં છે કે તો 50 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરી રહી છે પણ અહીંયા આની સાપેક્ષ વાત કરીએ તો એ કેવું સ્થિર થયું એ બસ પણ સ્થિર થઈ બસની અંદરનો વ્યક્તિ પણ આને કેવું લાગશે સ્થિર લાગશે બરાબર તો આપણે હવે કોઈકના સાપેક્ષ જ્યારે બે પદાર્થો ગતિ કરતા હોય બરાબર બે પદાર્થો ગતિ કરતા હોય ત્યારે એકબીજાની સાપેક્ષ આપણે ગતિ જોઈએ છે બરાબર ચલો ઉદાહરણ બદલું છું તમે
અગાઉ કંઈક આવું ઉદાહરણ ભણ્યા હશો યાદ કરો, બરાબર? સમજી લો કે ભાઈ આ એક ટ્રેન છે, બરાબર? અહીંયા પાટા છે, આ પાટા ઉપર આ ધન x અક્ષની દિશામાં ટ્રેન જઈ રહી છે. આવું એક ઉદાહરણ આવ્યું. સાપેક્ષ વેગ તમે સમતલ સુરેખ પથ પર ગતિની અંદર ભણ્યા ને, એને છેલ્લું ઉદાહરણ હતું આપણું, બરાબર? જો યાદ આવતું હોય તો આ એક ટ્રેન આ દિશામાં આટલા વેગથી ગતિ કરી રહી છે, બરાબર? હવે સપોઝ ચલો હું એવું કહું કે બીજી એક ટ્રેન આ બાજુથી આમ આવી રહી છે, બે પાટા છે સમાંતર, એક પાટા ઉપર ટ્રેન આમ જઈ રહી છે, સામેથી ટ્રેન આમ આવી રહી છે. તો હવે આ સામેથી ટ્રેન આવી રહી છે, આ ટ્રેનને હું બી નામ આપું છું, બરાબર? અને આ બી ટ્રેનનો જે વેગ છે એને વીબી નામ આપું છું, અને વીબી એવું કહું કે વીબી કેટલો છે, તો કે વીબી 60 કિલોમીટર/અવર. જો આ પાટા ઉપર આ ટ્રેન આમ 50 કિલોમીટર/અવર ની ઝડપથી જઈ રહી છે, સામે 60 કિલોમીટર/અવર ની ઝડપથી આવી રહી છે. જો તમે અનુભવ કર્યો હશે, ઘણીવાર તમે આ ટ્રેનમાં બેઠા છો, આ ટ્રેન આમ જઈ રહી છે, બરાબર? સામેથી ટ્રેન આવી રહી છે, તો એ ટ્રેન આવશે ને તો એકદમ જરા શું કરતી નીકળશે. તમને એવું થશે, તમે અંદર બારીમાંથી આમ જોશો, હા કેટલી સ્પીડથી જઈ રહી છે. બારીમાંથી ક્યારેક આમ ડોચાઈ કરીને આમ જોઈ રહ્યા હો, આવું તો કરતા જશો ને, બારી બેઠા બેઠા અહીં બેઠા છો, એવું વિચારવા તમે જ છો, બરાબર? અને બારીમાંથી આ નિરીક્ષણ કરી રહ્યા છો કે આ ટ્રેન આવી રહી છે. તો ટ્રેન એકદમ જ્યારે નજીકથી પસાર થશે ને, તમને એવું લાગશે શું કરતી ગઈ કે હા કેટલી ઝડપથી ચલાવે છે, બરાબર? તો હવે એક્ચ્યુઅલી આની જે ઝડપ છે 60 કિલોમીટર/અવર છે, પણ તમને આની ઝડપ વધુ લાગે છે. કેમ વધુ લાગે છે? કેમ કે તમે આ ટ્રેનની સાપેક્ષ આની ઝડપની વાત કરી રહ્યા છો. તો હવે આ બંને ટ્રેન, આ બે ટ્રેન છે, અને આ બે ટ્રેન ઉપર આ બંને ટ્રેન જઈ રહી છે. હવે બહાર કોઈ પ્લેટફોર્મ ઉપર વ્યક્તિ ઉભો છો, સમજી લો હું નવરો છું, બરાબર? હાલ અમે નવરો છું કોરોનાના કારણે, અને રેલવે સ્ટેશને બેસીને શું કરવું કે આવતી જતી ટ્રેનોને જોઉં. તો અહીંયા હું બેઠો છું, સ્થિર છું, હું પોતે સ્થિર છું, હું ગતિમાં નથી, હું સ્થિર છું, અને હું એ જે ટ્રેનની ગતિનો અભ્યાસ કરું છું, તો એ ટ્રેનની ગતિ મતલબ એની જે ઝડપ હશે એ પણ લાગવાની. કારણ કે મારી આગળથી આ ટ્રેન નીકળી તો 50 કિલો, તો મને એનો અનુભવ 50 નો થવાનો, આ નીકળી તો એનો અનુભવ 60 નો થવાનો. પણ તમે આ ટ્રેનમાં બેઠા છો અને તમે આનું નિરીક્ષણ કરી રહ્યા છો, તો હવે તમને આની જે ઝડપ છે અથવા વેગ છે 60 કિલોમીટર/અવર નહીં લાગે, એ વધી જશે. કેમ? કેમ કે તમે ગતિમાન અવસ્થામાં છો, એટલે તમારી સાપેક્ષ આની ગતિની વાત થઈ. અને સાપેક્ષ વેગના કઈક આવા સૂત્રો તમને યાદ હશે, બરાબર? સાપેક્ષ વેગના કઈક સૂત્રો, જો હું આ ટ્રેનની સાપેક્ષ વાત કરું છું, બરાબર? હવે આ દિશા તમને ખબર છે કે આપણે સુરેખ પથ પર ગતિની અંદર દિશા શું કરતા હતા કે ભાઈ આ ધન લીધી તો આ શું થઈ ગઈ આપોઆપ ઋણ, એટલે આ મારી ધન દિશા છે, તો આને શું કહી દઉં ઋણ. આ ઋણ ચિહ્ન ફક્ત દિશા દર્શાવવા માટે લખ્યું છે, બરાબર? આમ આવે છે એટલે ઋણ. ચલો હવે હું આની સાપેક્ષ આની ગતિની વાત કરતો હોય કે ભાઈ આની સાપેક્ષ આનો વેગ, તો અહીંયા હું દર્શાવું છું VBA. આવા સંકેતોથી પરિચય હશે તમને, બરાબર? એક પરિમાણમાં મતલબ સુરેખ પથ પર ગતિની અંદર કામ કર્યું છે. VBA નું સૂત્ર જો યાદ આવતું હોય તો VB - VA. આને શું કહેવાય કે ભાઈ A ની સાપેક્ષ B નો વેગ. એની સાપેક્ષ તમે એ ટ્રેનમાં બેઠા છો અને તમે અવલોકન કરી રહ્યા છો કોનું? બી ટ્રેન. તો તમને એનો જે વેગ છે એ તમે ગતિમાં છો એટલે આની સાપેક્ષ લાગશે. તો સાપેક્ષ વેગ કેટલો? તો જો મેં vb કેટલો દર્શાવ્યો છે, તો vb મારી પાસે છે માઈનસ v એ કેટલો છે 50. ચલો કેટલા થશે? કેટલા બોલો? 110. પણ કેવા? માઈનસ, બરાબર? 50 60 કેટલા? તો 110, પણ આ માઈનસ થશે. જો આ કહેવા શું માંગુ છું, આનો મીનિંગ શું કરવાનો કે જો હવે તમે આ દિશામાં ગતિ કરી રહ્યા છો, હવે સામેથી જે ટ્રેન આવી રહી છે એની વેગ કેટલો છે? 60 નો છે. 60 નો છે, પણ તમને કેટલો લાગશે? તો 110 લાગશે. આ વેગ તમને કેટલો લાગશે? 110 કિલોમીટર/અવર. આનો મીનિંગ આવો થાય, સમજજો. તમે આ ટ્રેનમાં ગતિ કરી રહ્યા છો, જો હું બહાર ઊભો છું, હું પ્લેટફોર્મ ઉપર ઊભો છું, તો મને આનો વેગ કેટલો લાગવાનો છે? 60 નો લાગવાનો છે. એમાં કોઈ ફેરફાર નહીં થવાનો, કેમ કે હું પોતે સ્થિર છું માટે. પણ તમે અહીંયા ગતિમાન અવસ્થામાં છો, તમે ઓલરેડી 50 કિલોમીટર/અવર ની ઝડપમાં છો, બરાબર? હવે સામેથી જે ટ્રેન આવી રહી છે કેટલી? 60. તો હવે એ આ ટ્રેન લઈ રહી છે, સામે ટ્રેન આવી શું કરતી નીકળી, તમને આનો વેગ કેટલો લાગ્યો? 110 લાગ્યો. તો 60, બરાબર? પેલું ઝૂમ કરતું નીકળે છે ને,
કે કેમ કેમ કે એનો વેગ તમને વધારે લાગે છે કેમ લાગે છે કે ઓલરેડી તમારો વેગ 50 છે એટલે 50 અને 60 કેટલા થઈ ગયા 110 અને માઈનસ ચિહ્ન મેં શું દર્શાવ્યું છે તો એ તો ખાલી દિશા દર્શાવી છે કે ભાઈ તમે આ દિશામાં આ દિશા કઈ ધન તો હવે ટ્રેન કઈ દિશામાં આવી આ દિશામાં તો એ ટ્રેન વિરુદ્ધ દિશામાં આવી ને તો વિરુદ્ધ દિશા દર્શાવવા માટે કોણ ચિહ્ન લખ્યું છે કે ભાઈ તમે જે દિશામાં છો એના કરતા વિરુદ્ધ દિશામાં જે બી ટ્રેન છે કેટલા વેગથી તો 110 કિલોમીટર પર અવાના વેગથી જઈ રહી છે કેમ કે તમે અહીંયા 50 કિલોમીટર પર અવાના વેગથી ગતિ કરી રહ્યા છો એટલે આ ટ્રેનની સાપેક્ષે તમને આનો વેગ 110 લાગે છે બાકી ખરેખરમાં આનો વેગ તો 60 જ છે તો આ આપણો સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ બરાબર જો તમે એક પરિમાણમાં ભણ્યા હોય તો આ બધી વાતો ત્યાં આપણે કરી રાઈટ એ વાતો મેં રિપીટ યાદ કરાવી અને હવે આનું આ કામકાજ મારે ક્યાં કરવું છે સમતલમાં સાપેક્ષ વેગને મારે યાદ કરવો છે પણ શું કરવો છે સમતલમાં કરવો હવે સમતલમાં કરવો એટલે બધી વાતો સદિશ સ્વરૂપે એટલે તો ફેરફાર કઈ નથી ફેરફાર શું છે ખાલી આનો આ સૂત્રનો ઉપયોગ કરવાનો સાપેક્ષ વેગ એટલે a સાપેક્ષ b નો વેગ અથવા b સાપેક્ષ a નો લખવો હોય તો શું લખવું સૂત્ર b ab b બરાબર ba ab b સાપેક્ષ a નો વેગ ba ab બરાબર હવે આ સૂત્રોથી તમને પરિચય છે આ સૂત્રોથી તમને પરિચય છે પણ જો તમે સમતલનો વાત કરતા તો ખાલી આટલો ફેરફાર કરવાનો એ સદિશ 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 પહેલા આટલો જ ફરક છે આપણે કઈ બીજી માથાકૂટ કરતા નથી તમે જોઈ લો અચળ પ્રવેગી ગતિના સમીકરણો હું શું નવું કર્યું અચળ પ્રવેગી ગતિ ધારો કે અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ તમને યાદ કરાવ કે v બરાબર અંતિમ વેગ v બરાબર v0 ab તો આ સમીકરણ મેં શું કર્યું ખાલી માથે તીર મારી દીધા કે ભાઈ આ તો સમતલનો વાત કર્યો પછી એના x અને y દિશામાંના ઘટકો પણ મેં દર્શાવ્યા તો અહીંયા પણ એ છે તમે જે શીખીને આયા છો એક પરિમાણમાં હવે મેં સમતલમાં કહી દીધું અને દ્વિપરિમાણમાં કહી દીધું બરાબર છે ચલો તો આ આપણો કોન્સેપ્ટ સાપેક્ષ હવે દ્વિપરિમાણમાં થોડી ચર્ચા કરી લઈએ કે દ્વિપરિમાણમાં કેટલું સૂત્રો આના આપણે ઉપયોગ કરવાના છે આ સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે ચલો હવે હું કોઈ પદાર્થના ગતિની વાત કરું છું પદાર્થ ગતિ કરી રહ્યો છે અને હું એનો અભ્યાસ કરી રહ્યો છું હું એનું અવલોકન કરી રહ્યો છું કદાચ તમે આ વસ્તુ તમે જ્યારે મતલબ એક પરિમાણમાં સાપેક્ષ વેગ બને ને ત્યારે આવી બધી વાતો આવી હશે કંઈક આવા શબ્દોથી પરિચય થયો છે નિર્દેશ ફ્રેમ આવા શબ્દોથી તમારે પરિચય થયો છે હવે એક્ચ્યુઅલી તો તમને કહી દઉં આ નિર્દેશ ફ્રેમની જે વાતો કરી રહ્યો છું એ જૂની બુકમાં બરાબર હાલ જે આપણું નવું પુસ્તક છે એમાં આની વાતો જ નથી ખાલી આ તો સમજવા માટે તમને યાદ કરાવું બરાબર આના પછી જે પાંચમું ચેપ્ટર આવશે ગતિના નિયમો એમાં આની થોડી વાતો આવશે બરાબર ચલો નિર્દેશ ફ્રેમ કોને કહે તો નિર્દેશ ફ્રેમ મતલબ અવલોકનકાર હું અવલોકન કરી રહ્યો છું બરાબર હું અવલોકનકાર છું મેં તમને કીધું હું નવરો બેઠો એટલે ક્યાં જઈ બેસી ગયો રેલવે સ્ટેશન અને આ ટ્રેનો જઈ રહી છે તો એનું અવલોકન કરી રહ્યો છે એ આમ ગઈ અવલોકન કરી તો અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય આ નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા નિર્દેશ ફ્રેમ કોને કહેવાય તો અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં જો હું નવરો બેઠો તો હું પ્લેટફોર્મ પર બેઠો છું એ સ્થિર છું ને અવલોકન કરી રહ્યો છું તો આ જે સ્થિર પૃથ્વી છે અથવા સ્થિર જમીન છે એ મારી માટે શું બની ગઈ તો એ મારી માટે નિર્દેશ ફ્રેમ બની ગઈ સમજો અને અહીંયા અવલોકન કોણ કરતું હતું તો એ આ તમે અને ક્યાં બેઠા છો તો આ એ ટ્રેનમાં અને એ ટ્રેન પાછી 50 કિલોમીટર પર અવારની ઝડપથી ગતિ કરી રહી છે તો તમે પોતે ગતિમાન અવસ્થામાં છો તો જો મેં શબ્દ વાપર્યો અવલોકનકાર જે સ્થળેથી એટલે કયા સ્થળે છો અને જે પરિસ્થિતિમાં એટલે તમે પાછા ગતિમાન અવસ્થામાં છો તમે ટ્રેનમાં છો અને પાછા ગતિમાન અવસ્થામાં અહીંયા હું હતો તો હું ક્યાં તો પ્લેટફોર્મ ઉપર સ્થિર બેઠો તો દરેક માટે નિર્દેશ ફ્રેમ અલગ બને જ્યારે કે હું પ્લેટફોર્મ પર બેઠો છું તો મારી માટે જે સ્થિર જમીન છે એ મારી નિર્દેશ ફ્રેમ બની તમે અહીંયા આ કોઈ 50 કિલોમીટર પર અવારની ઝડપથી આ એક ટ્રેન ગતિ કરી રહી છે એમાં તમે બેઠા છો તો તમારી માટે નિર્દેશ ફ્રેમ કઈ થાય આ અચળ ઝડપથી ગતિ કરતી ટ્રેન આ ટ્રેન તમારી માટે નિર્દેશ ફ્રેમ બની જાય
તો નિર્દેશ ફ્રેમ શું એ પહેલા સમજવી પડે। તો અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ થઈ જાય। જો તમે અહીંથી અવલોકન કરી રહ્યા છો આ ટ્રેન, તો આ જે ટ્રેન છે ટ્રેન એ તમારા માટે શું થઈ ગઈ? નિર્દેશ ફ્રેમ બની ગઈ। હું પ્લેટફોર્મ પર બેઠો છું તો સ્થિર જે પ્લેટફોર્મ છે અથવા સ્થિર જમીન તો એ મારી માટે શું બની ગઈ? નિર્દેશ ફ્રેમ। તો નિર્દેશ ફ્રેમ અલગ અલગ હોય, બરાબર। અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય। હવે નિર્દેશ ફ્રેમ પાછી બે પ્રકાર કઈ કઈ? તો કે ભાઈ ઝડપીય નિર્દેશ ફ્રેમ અને બીજી છે અઝડપીય નિર્દેશ ફ્રેમ। જો આ વાત તો એક્ચ્યુઅલી મારે કરવાની છે ગતિના નિયમોની, પણ અહીંયા ખબર હોવી જોઈએ, અહીંયા પણ ખબર હોવી જોઈએ આ નિર્દેશ ફ્રેમ જ રચી છે આપણે। તો હવે નિર્દેશ ફ્રેમ ઝડપીય હોય ને અઝડપીય હોય કેવી રીતના? તો ભાઈ આપણે ક્યાં તમે 9મા ધોરણમાં, બરાબર, અને હવે પછીના ચેપ્ટરમાં ઓલરેડી તમે ભણવાના છો ન્યૂટનના ગતિના નિયમ, બરાબર। ન્યૂટનના ગતિના નિયમો તમે આગળ ભણીને આવ્યા છો। ફરીથી આપણે એનો થોડો વિગતવાર અભ્યાસ કરવાનો છે, પણ ક્યાં? તો 5મું ચેપ્ટર ગતિના નિયમ, બરાબર, એમાં અભ્યાસ કરીશું। હાલ પૂરતું ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ તમને યાદ કરાવો કે જ્યાં સુધી પદાર્થ ઉપર બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગવાળી ગતિ ચાલુ રાખે। આ પદાર્થ છે, જ્યાં સુધી હું એને બળ ના લગાડું ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે, બરાબર। પદાર્થ આ પદાર્થ ગતિ કરતો હોય, આ પદાર્થ ગતિ કરતો હોય, હવે આ તરીકે પદાર્થ તરીકે આ ટ્રેન ગતિ કરે છે, તો શું હું બળ ના લગાડું? આ તો જેમ ગતિ કરતો એમને એમ ગતિમાં રહેવાનું, એમાં કોઈ ફેરફાર નહીં થવાનો। હા, જરા બ્રેક લગાડું તો ગતિમાં ફેરફાર થાય। જો બાહ્ય બળ ના લગાડો, બાહ્ય બળ, બ્રેક એટલે બાહ્ય, તો બાહ્ય બળ ના લગાડો ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગવાળી ગતિ ચાલુ રાખે। આને કહેવાય ન્યૂટનનો ગતિનો પ્રથમ, જે તમે નાના ધોરણમાં ક્યાંક ભણેલા છો, બરાબર, ના ભણ્યા તો યાદ આવી જશે। ચલો, ઝડપીય નિર્દેશ ફ્રેમ એટલે કે જે ન્યૂટનના ગતિના નિયમોનું પાલન કરે એને ઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય, અને જે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું પાલન ના કરે એને અઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય, બરાબર। થોડું મગજમાં થતું હશે, પાલન કરે ના કરે આવી રીતે નહીં ખ્યાલ આવે, બરાબર। ઉદાહરણ દ્વારા સમજો। ચલો, ઝડપીય નિર્દેશ ફ્રેમ। હવે સપોઝ ચલો તમે આ બસમાં બેઠા છો, આ એક બસ છે એવું વિચારો, આ બસમાં નાખું છું સરસ બારીવાળી સીટ લઈને બેસી, હવે તમે બસમાં એક અનુભવ કર્યો હશે કે આ બસ છે, તમે બેઠા છો, બસ જેવી ઉપાડે ને, બસ જેવી ઉપાડે તમને, બસ જેવી ઉપાડે એવું પાછળની દિશામાં ધક્કો લાગે છે, બરાબર। હવે એક્ચ્યુઅલી તમને કોઈ ત્યાં ધક્કો મારવા આવ્યું નથી, તમે બેઠા છો તમારી જગ્યા ઉપર, કોઈ તમને ધક્કો મારવા આવ્યો નથી, પણ આ બસ ઉપડી જેવી ડ્રાઈવર ઉપાડે છે એવું તમને ધક્કો લાગે છે, તમે એનો અનુભવ કરો છો। તો હવે જો બાહ્ય બળ તમારી પર લાગ્યું નથી, બાહ્ય બળ તમારી પર લાગ્યું નથી, છતાં તમે અનુભવ કર્યો, બરાબર। તમારી પરિસ્થિતિ જે સ્થિર ધારીએ, આમ નિયમ કેવો છે મારો? ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ શું છે કે હું સ્થિર છું, તો જ્યાં સુધી મને કોઈ અડશે નહીં ત્યાં સુધી હું સ્થિર નથી રહેવાનો। આ તમે ધક્કો નહીં મારો ત્યાં સુધી હું આમ નામ છું, પણ કોઈ મને ધક્કો નહીં મારતું, બરાબર, અને છતાં હું આગળ કે પાછળ ફેંકાવ છું। આવું બને છે ને બસમાં, આવું બને છે, બસમાં ઊભો છું, આમ સરસ જગ્યા નહીં મળે, ચલો સમજી લો આજે અત્યારે ઊભો રહ્યો તો બસમાં ઊભો છું, જેવી બસ ચાલે એવી ચાલે, મારે પકડી જવું પડશે નહીં તો પડી જઈશ, બરાબર। મને લાગે છે ધક્કો, એક્ચ્યુઅલી મને કોઈ ધક્કો મારો સંપર્ક નથી થયો, મારો સંપર્ક નથી થયો છતાં મને ધક્કો લાગે, તો અહીંયા ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ તમને જોવો લાગે છે પડાય છે? ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ પડાય છે? નથી પડાતો, કેમ કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ શું કહે કે જ્યાં સુધી તમને બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી તમે સ્થિર હોય તો સ્થિર રહો। હું એ સ્થિર ઊભો હતો, મને ક્યાંય બાહ્ય બળ લાગ્યું નહીં, છતાં હું તો હલ્યો, મને કોઈ અહેસાસ થયો, બરાબર। તો એનો મતલબ અહીંયા ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ પડાતો નહીં। તો તમે બસમાં બેઠા હોય ત્યારે તમારી જે નિર્દેશ ફ્રેમ બને છે એ કેવી છે? અઝડપીય નિર્દેશ, બરાબર। એમાં પ્રવેગમાં ફેરફાર થાય છે, બરાબર। જેમ ઉપાડ અને યુવાન બસનો અચાનક બ્રેક મારો તો તમે પાછળ તરફ ફેંકાવ છો, તો એ તમારે શું છે? અઝડપીય નિર્દેશ ફ્રેમ। હવે સમજો ઝડપીય નિર્દેશ ફ્રેમ કોને કહીશું? તમે સમજી લો કે અચળ વેગવાળી ગતિ કરી રહ્યા છો, આ ટ્રેનમાં બેઠા છો, અચળ વેગવાળી ગતિ કરી રહ્યા છો, તો અચળ વેગવાળી ગતિ કરતા હોય જ્યારે પણ પેલા ચક્રોમાં બેઠા હોય, બરાબર,
અચળ વેગવાળી ગતિ હોય તો એમાં બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી કોઈ ફેરફાર થતો નથી. તો એ તમારી જડત્વીય નિર્દેશ ફ્રેમ. બરાબર, એમાં ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું પાલન થાય છે. બરાબર, અને આની વિગતવાર ચર્ચા આપણે એટલે વિગતવાર થોડી ચર્ચા આપણે ક્યાં ગતિના જે નિયમો છે એની અંદર કરી. બરાબર, હાલ તમે કેમ સમજ આપી? કેમ કે હું અહીં જે વાત કરવાનો છે એનો નિર્દેશ ફ્રેમ લેવાનો. નિર્દેશ ફ્રેમ એટલે અવલોકનકાર અવલોકન કરે, આ અવલોકનકાર અહીંથી આ બિંદુ અવલોકન કરે અથવા હું ઊભો છું તો કોઈ બસ ગતિ કરતી હોય એનું અવલોકન કરું, તો અવલોકનકાર અવલોકન કરી રહ્યો છે તો જે પરિસ્થિતિમાંથી અવલોકન કરી રહ્યો છે ત્યાં શું રચાય છે? નિર્દેશ. હવે દ્વિ પરિમાણો છે એટલે હું દર્શાવું છું કે ભાઈ મારી એક નિર્દેશ ફ્રેમ આવે, આ મારી x y અક્ષ દ્વિ પરિમાણ દર્શાવી દીધું. મારે હવે તો એક અક્ષ ના દર્શાવ સમતલ છે એટલે દ્વિ પરિમાણ, તો આ દ્વિ પરિમાણ છે. બરાબર, હવે કોઈ પદાર્થની ગતિની વાત કરતો હોય તો હું ગતિ ક્યાંથી એનું અંતર માપું? ઉગમ બિંદુથી માપું. બરાબર ને, પદાર્થની જેમ ગતિ કરતો હોય તો ટી સમય અહીંયા પહોંચે તો અહીંથી એનું સ્થાન માપું. આ નિર્દેશ ફ્રેમને એ નામ આપો, એક નિર્દેશ ફ્રેમ આ. હવે બીજી નિર્દેશ ફ્રેમ લઉં છું. ચલો બીજી નિર્દેશ ફ્રેમ x y, આ આપણું દ્વિ પરિમાણ, આ આપણું ઉગમ બિંદુ, આનું નામ આપ્યું છે લાલ ડેશ નામ. આ બીજી નિર્દેશ ફ્રેમ છે અને b નામ. એક નિર્દેશ ફ્રેમ મારી પાસે a છે, બીજી નિર્દેશ ફ્રેમ b છે. હવે અહીંયા કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે એટલે ગતિ કરતો કરતો હું એમ કહું કે t સમયે અહીંયા પહોંચું. t સમયે કણ p બિંદુ આગળ છે. બરાબર, કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે, સમજી લો કે આ પતંગિયો અહીંયા ઉડી રહી છે. બરાબર, આ પતંગિયો રેન્ડમલી અહીંયા ઉડી રહી છે. બરાબર, હવે એનું એક હું ગતિ હું અવલોકન કરી રહ્યો છું, હું ક્યાં છું? તો નિર્દેશ ફ્રેમ a માં છું. હવે બીજો કોઈ અવલોકન કરી રહ્યો છે પણ એ ક્યાં છે? તો નિર્દેશ ફ્રેમ b માં છે. બરાબર, હું અહીંયા સ્થિર બેઠો બેઠો એનું અવલોકન કરી રહ્યો અને બાજુમાંથી ધીમે ધીમે કોઈ બસ પસાર થાય તો એ બસમાંથી પેલો જોઈ રહ્યો છે, તો બંનેની નિર્દેશ ફ્રેમ અલગ અલગ થઈ કે નહીં? સમજાય છે? પછી એવું ના કહેતા સાહેબ આવું નાનું પતંગિયું તમને દૂરથી દેખાઈ ગયું. બરાબર, આ ઉદાહરણ આવું થાય. તો અહીંયા બેઠો છું, આ પતંગ ઉડી રહી છે, હું અવલોકન કરી રહ્યો છું, હું સ્થિર છું. સ્થિર જમીન પરથી અવલોકન, નિર્દેશ ફ્રેમ એક અહીંયા રચાય. પેલો ગતિમાન અવસ્થામાં છે, બસમાં બેઠો બેઠો પતંગિયાનું અવલોકન કરી રહ્યો છે એટલે ત્યાં નિર્દેશ ફ્રેમ b થઈ, અચળ વેગવાળી બસ. બરાબર, તો આવી બે નિર્દેશ ફ્રેમ મેં લીધી, બંને દ્વિ પરિમાણ. ચલો હવે અહીંયા હું આ પતંગની ગતિ કરતું હતું અને ત્યાં t સમય, ગમે તે સમય લો, 5 સેકન્ડ 10 સેકન્ડ, t સમય p બિંદુ આગળ પહોંચ્યો. હવે એનું સ્થાન સદિશ પણ એ નિર્દેશ ફ્રેમના સંદર્ભમાં એનું સ્થાન સદિશ શું થાય? તો સ્થાન સદિશ આપણે આ રીતના દોરતા હતા. બરાબર, આ સ્થાન સદિશ આવ્યો પણ કોના સંદર્ભમાં? તો એ આ સ્થાન સદિશને તો આપણે હંમેશા શાના વડે દર્શાવીએ? r વડે દર્શાવીએ. બરાબર, પણ અહીંયા p કણનું સ્થાન દર્શાવ્યું, p કણનું સ્થાન પણ કોના સંદર્ભમાં? તો એ એના સંદર્ભમાં. સ્થાન સદિશને r વડે દર્શાવું છું, r p એ લખું છું. r p મતલબ સ્થાન કોનું? p નું. સ્થાન p નું પણ કોના સંદર્ભમાં? તો નિર્દેશ ફ્રેમ એના સંદર્ભમાં. સમજાય છે વાત? ચલો હવે એવી વાત આ બીજી નિર્દેશ ફ્રેમ છે. મેં ઉદાહરણ આપ્યું, કોઈ સીન હતો, બીજું કોઈ બસમાં હતું, તો આ એવું વિચાર લાવો બસ વાળો પતંગિયાનું અવલોકન કરી રહ્યો છે. તો બીજી નિર્દેશ ફ્રેમમાંથી આપણે અવલોકન કરીએ તો અહીંયા જે સ્થાન સદિશ છે એ અહીંયાથી બનશે. આને નામ આપવું r p b. બરાબર, સ્થાન સદિશને r વડે દર્શાવો પણ કોનો? તો b ની સાપેક્ષ, આ b નિર્દેશ ફ્રેમની સાપેક્ષ કોનો? તો p કણનો સ્થાન સદિશ. ચલો હવે અહીંયા કદાચ આ કેવું બને છે? હું અહીંયા સ્થિર છું, મેં અવલોકન પહેલા કોણ કર્યું? આ ઉડતા પતંગિયાનું કર્યું. એટલે આ એક નિર્દેશ ફ્રેમ. હવે પેલો બસમાંથી જઈ રહ્યો છે, એ બસમાંથી જઈ રહ્યો છે, એ એની પતંગિયાનું અવલોકન કરે છે, બીજી નિર્દેશ ફ્રેમ. હવે હું એવું કહી રહ્યો છું, બેઠો તો પતંગિયાને જોઈ, પછી બસ જતી હતી, બસને જોઈ, મારી મરજી જ્યાં જોઉં છું. બરાબર, તો પતંગિયા જોયું તો એક નિર્દેશ ફ્રેમ અહીંયા જે મારી સ્થિર નિર્દેશ ફ્રેમ હતી ત્યાંથી સ્થાન સદિશ પતંગિયા સુધી. બીજો સ્થાન સદિશ ક્યાં? તો આ નિર્દેશ ફ્રેમ જે બસ ગતિ કરે છે, મેં બસને જોઈ, તો બીજો સ્થાન સદિશ ત્યાં આવશે કે નહીં? તો અહીંયા હું વાત કરવા જઈ રહ્યો છું એ o થી o ડેશ કે ભાઈ એની સાપેક્ષ આ b નિર્દેશ ફ્રેમ છે એનો સ્થાન સદિશ, તો એને r આ રીતના દર્શાવો. તો r પણ શું લખવું? તો એની સાપેક્ષ b નું. બરાબર, એટલે b એ લખાય એની સાપેક્ષ b નિર્દેશ ફ્રેમનો સ્થાન સદિશ. ચલો આ વસ્તુ થોડું મગજમાં બેઠું છે.
બરાબર અને એટલા ઉદાહરણ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે એટલું હોય તો સારી વાત છે સીધે ચાલો ચલો અહીંયા દર્શાવું છું હવે જે આપણે વાતો કરી છે ને અહીં આકૃતિમાં તે થોડું લખાણ સ્વરૂપે કે ભાઈ અહીં p કણનો કોની સાપેક્ષ એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષ સ્થાન સદિશ ચલો એ નિર્દેશ ફ્રેમની સ્થાન સદિશ એટલે મેં શું કીધું છે RPA બરાબર એને RPA વડે દર્શાવો ચલો RPA બરાબર શું છે તો એનું નામ આપ્યું છે OP RPA એટલે OP છે RPA એટલે OP चलो ત્યારબાદ કે ભાઈ p કણનો p નિર્દેશ ફ્રેમની સાપેક્ષ સ્થાન સદિશ કોનો સ્થાન સદિશ શું થશે RPB અને RPB બરાબર શું છે તો O' P ચલો હજુ આની વાત તો કે ભાઈ એ નિર્દેશ ફ્રેમ સાપેક્ષ એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષ p નિર્દેશ ફ્રેમનું સ્થાન સદિશ તો એને સામે વડે દર્શાવો RBA અને RBA બરાબર શું છે મારી પાસે O' સદિશ બરાબર चलो हाल को तो आज आगला नगर નો ધ્યાન ના રાખો ને આ વાત કરતા નથી અહીંયા ચલો અહીંયા હવે અહીંયા જો OB બરાબર O' અને O' થશે કે નહીં બરાબર તો જો આકૃતિ પરથી લખું છું કે આકૃતિ આકૃતિની ભૂમિતિ પરથી ક્યાં હું આવું લખી શકું કે OP બરાબર OS O'P OP બરાબર શું થશે OS અને OP બરાબર આ રસ્તા બસ છે એટલે ત્યાં નજર કરી ત્યાં તો ક્યાં જોવાનું છે એ વાત છે ચલો OP એટલે શું છે મારી પાસે OP એટલે RPA ચલો અહીંયા શું છે તો RBA અને પ્લસ RPB नहीं लखो तो टेस्ट नहीं करो कोई बात नहीं आ तो केवा માટે કે a ની સાપેક્ષ p કરો a ની સાપેક્ષ b ની ટેસ્ટ કરો અને b ની સાપેક્ષ p કરો સ્થાન સદિશ ચલો હવે આ સ્થાન સદિશ છે તમને ખબર છે કે ભાઈ સ્થાનનું સમય સાપેક્ષ વિકલન કરો એટલે શું મળે વેગ મળે સ્થાનનું સમય સાપેક્ષ વિકલન કરું તો મને વેગ મળે તો અહીં એક કામ કરું છું કે ભાઈ d/dt r d/dt r BA plus d/dt RPB चलो स्थानનું સમય સાપેક્ષ વિકલન કર્યું એટલે હવે આની જગ્યાએ શું આવી ગયો 2 તો v અહીંયા v BA અને પ્લસ v PB ચલો અહીંયા v PA શું દર્શાવે છે તો a નિર્દેશ ફ્રેમની સાપેક્ષ p કણનો વેગ અહીંયા a નિર્દેશ ફ્રેમની સાપેક્ષ b નિર્દેશ ફ્રેમનો વેગ b નિર્દેશ ફ્રેમની સાપેક્ષ p કણનો વેગ બરાબર જો તમને સમતલમાં સાપેક્ષ વેગ કે તો તમારે પહેલા સ્થાન સદિશોની વાત કરવાની ત્યારબાદ સાની તો વેગ અહીંયા મેં એક ઉદાહરણ આપ્યું છે એમ કહી શકાય બરાબર ઉદાહરણ આગળ કર્યું છે પતંગિયાનું ઓછું બસ મશીન નિરીક્ષણ આ એક વસ્તુ છે એક નિર્દેશ ફ્રેમ A અને એક નિર્દેશ ફ્રેમ B તો હવે આટલી વાતો કર્યા પછી હવે મેઈન વાત પર કે આ પ્રશ્ન ક્યારે પૂછાતો નથી બરાબર ચલો આ સાંભળીને ખુશ થઈ ગયા છો પહેલા તો ચલો આ પ્રશ્ન ક્યારે પૂછાતો નથી પણ આ સમજ માટે છે ખ્યાલ હોવો જોઈએ ઉદાહરણ આપી તો તમે હવે પરિસ્થિતિનું વિચાર ચલો હવે મૂળ મુદ્દે મારે જ્યારે સાપેક્ષ વેગની વાત કરવી હોય ત્યારે મારી પાસે શું આવે કે કોઈ એક આપણે કોઈ પદાર્થ એ નામ આપીએ b નામ આપીએ તો કે ભાઈ va બરાબર એનો વેગ va હોય અને va ની સાપેક્ષ vb બરાબર
a ની સાપેક્ષ b નો વેગ, તો a ની સાપેક્ષ b નો વેગ એટલે સૂત્ર શું બને? a ની સાપેક્ષ vba બરાબર શું લખવું? vb માઈનસ v. આપણે મૂળભૂત આ સૂત્રનો ઉપયોગ કરવાનો જે તમે એક પરિમાણમાં કર્યું પણ ઉપર શું મારી દીધા કે મેં સદિશ મતલબ કે સમતલ y આપણે કામ આના સાથે લેવાનું બરાબર. આ તો ખાલી ઉદાહરણ તમને સમજાય અને આ સમજ માટે જ મેં તમને નિર્દેશ પ્રેમ સમજાવ્યું કે ભાઈ મગજમાં ના થાય કે નિર્દેશ પ્રેમ એટલે કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે એ નિર્દેશ પ્રેમ બની જાય. જો હું આ બસમાં બેઠો અને બસ ગતિ કરતો તો એ ગતિ કરતી બસ મારી માટે નિર્દેશ પ્રેમ થઈ ગઈ. હું અહીંયા ઊભો છું બરાબર, તો આ સ્થિર જમીન મારી માટે નિર્દેશ પ્રેમ થઈ ગઈ. તો નિર્દેશ પ્રેમ શું એ ખબર હોય બરાબર. એ પાછી બે પ્રકારની છે, એની ચર્ચામાં આપણે ના પડીએ કોઈ વાંધો નથી બરાબર. ચલો મુદ્દો ખ્યાલ આવી ગયો. હવે નોંધ કરવો હોય તો કરી બરાબર. સમતલમાં સાપેક્ષે અહીંયાથી અહીંયા સુધી આપણે કામ કરો બરાબર. લગભગ તો નથી પૂછાતો બરાબર, પણ આપણે છૂટ રાખીએ થોડી ઇન કેસ 0.1% પૂછાઈ જાય તો બરાબર. સારું, ચલો નોટ થઈ ગઈ. એક સ્ક્રીનશોટ લઈ લો. હવે જો મેં કામ જે કરવું છે એની ઉપર આવી તમે જ્યારે સાપેક્ષ વેગ એક પરિમાણમાં પણ ભણ્યા ને તો એમાં સાપેક્ષ વેગની થિયરી નહીં આવતી. તો મોટા ભાગે શું પૂછાય એના આધારે ઉદાહરણ પૂછાય, દાખલા પૂછાય. તો આ સાપેક્ષ વેગના આધારે તમારી પાસે ઉદાહરણ 4.6 છે. હવે આપણે મેઈન કામ તરફ આવીએ બરાબર. નોટ થઈ ગયું છે? જવા દો. ચલો જો આમાં આ મુદ્દાની અંદર બહુ એટલી ખબર ના પડી હોય બરાબર, આ સૂત્રો યાદ હશે તો પણ કામ થઈ જશે. સૂત્રો યાદ હશે તો થોડી કામ થઈ જશે. મેં તમને ઇમેજિન કરવાનું કીધું કે ભાઈ આવી પરિસ્થિતિ હોય ત્યારે વ્યવહારમાં આવી પરિસ્થિતિ હોય તો કેવી રીતના નિર્દેશ રચાય બરાબર. આ વસ્તુ સમજાય પણ જેટલું સમજ્યા હોય એટલું ઠીક. કેમ કે મને એક અનુભવ થઈ ગયો છે, તમે લોકો કોઈ જવાબો આપતા નથી બરાબર. ત્યારે પૂછાય છે ત્યારે પાછા એમ કહેશો કે સાહેબ તમે કેમ પ્રશ્ન પૂછ્યા, પ્રશ્ન પૂછું છું ત્યારે એટલા જવાબો મળતા નથી એટલે ડાઉટફુલ તો રહેશે કે તમે કામ કરો છો કે કેમ. પણ જે હું એવું માની લઉં જે 15 વિદ્યાર્થીઓ કામ કરતા હશે એમના માટે મેં કામ ચાલુ રાખ્યું છે બરાબર. સારું, કરો તો તમારા માટે ફાયદો છે. ચલો ઉદાહરણ સાપેક્ષ વેગનું જોઈ લઈએ. તો ઉદાહરણ 4.6 શું કહે છે કે ભાઈ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. પડવા દો, કઈ વાંધો નહીં લઈશું. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડ ઝડપથી સાયકલ ચલાવી રહી છે બરાબર. સાયકલ ચલાવી રહ્યા છે બરાબર ની સ્પીડમાં. શું કીધું છે? વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? તો આ દાખલો જોઈ અને કોઈને ઉદાહરણ એક યાદ આવે છે? આ ઉદાહરણ કઈ છઠ્ઠું છે. કોઈને ઉદાહરણ એક યાદ આવતું? એમાં પણ છત્રી વાળો પ્રશ્ન હતો. ઉદાહરણ એક થોડું યાદ કરાવો. કોઈ શું હોય કે આની અંદર જેટલા પણ ઉદાહરણો એ ગણાવો પછી જાતે એ લોકો ગણવા બેસે ને તો એ બધાને વ્યવસ્થિત યાદ રહે. જેને ગણ્યા છે એમને તરત યાદ આવે. તો એની અંદર પ્રશ્ન કેવો હતો? આવો તો વરસાદ પડતો હતો અને આપણે છત્રી લઈને આમ ઊભા હતા. વરસાદ પડતો તો આપણે છત્રી લઈને ઊભા હતા. હવે સમજી લો અચાનક અહીં પૂર્વથી પશ્ચિમ તરફ પવન ફૂંકાય. એ દાખલા છે, અહીં તો પવનની વાત નથી. પવન ફૂંકાયો તો આપણે છત્રી લઈને આમ ઊભા હોય તો શું થવાનું? પલટી જવાનું. તો ત્યાં એવું કહેવા માંગતા હતા તમારે અહીંયા વરસાદથી બચવું હોય તો છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો આપણે શું કરતા? છત્રી આમ છે એટલે આમ કરી દીધી. એટલે હવે આપણે પલટીશું નહીં બરાબર. તો એવો જ પ્રશ્ન ક્યાંક અહીંયા છે, એવું જ વાત અહીંયા ક્યાંક કરી છે. તો અહીંયા શું છે તો જો પહેલા તો શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. ચલો એ ધારો કે દાણા બાજુ ધારો કે વરસાદનો વેગ બરાબર. વેગને આપણે શાના વડે દર્શાવીએ? v વડે. વરસાદ એટલે રેન. રેન માટે આ શબ્દ લો. તો એવું નેસેસરી નહીં કે સ્પેલિંગ યાદ ના લીધો કોઈ v એ દર્શાવતો પણ એના સાથે વાંધો નહીં. ધારો કે વરસાદનો વેગ શું છે? v છે અને v નું મૂલ્ય તમને આપેલું છે. એનું મૂલ્ય કેટલું આપેલું છે? 35 મીટર પર સેકન્ડ. આ વરસાદના વેગને મેં v r વડે દર્શાવ્યો અને એનું મૂલ્ય તમને આપ્યું છે 35 મીટર પર સેકન્ડ. ચલો બીજું શું છે તો કે ભાઈ કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવે છે. સાયકલ બરાબર. તો હવે ધારો કે
સાયકલનો વેગ, સાયકલનો વેગ બરાબર, એટલે v b વડે દર્શાવું છું, બાઇસિકલ એના માટે b લખ્યો, નેસેસરી કોઈ b લખે કે b લખે ચલાવી દાણા વાળા ધારો કે લખ્યું, એટલે એના સાથે કોઈ વાંધો નહીં, સિમ્બોલ સાથે ગમે તે સિમ્બોલ લેવા. ચલો કેટલો તો કે ભાઈ 12 મીટર પર સેકન્ડ છે, આ ખાલી મૂલ્ય લખ્યા એટલે મેં માનાંક કરી દીધા. સર આ બે મૂલ્ય આપ્યા. હવે આપણે તો દિશાની વાત કરવાની છે, વરસાદથી બચવા માટે તેણે કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ આવી પરિસ્થિતિ છે. દિશા નિર્દેશન માટે મેં તમને કીધું હતું કે પહેલા તો દિશા તમારે દર્શાવી દેવાની બોર્ડ પર કે તમે કઈ દિશાને કઈ ગણો છો. તો અહીં હું આ એક ચકેડું બનાવી દઉં છું મારું કે ભાઈ આ દિશા મારી કઈ છે, ઉત્તર દિશા છે, આ દિશા કઈ છે, દક્ષિણ દિશા, પૂર્વ, પશ્ચિમ, બરાબર. હું આ પ્રમાણે ચાલીશ, એનો મતલબ કે આ દિશાને ઉત્તર ગણીશ, આ દિશાને દક્ષિણ ગણીશ, અને પૂર્વ ગણીશ અને પશ્ચિમ. આવું બતાવી દેવાનું. આ તો આપણે ખબર, આપણે આ રીતે ચાલીએ મોટા ભાગે, પણ કોઈ બદલી કાઢે કે ના મારે ઈ સ્થાને ગણવી છે, બે સ્થાને ગણવી, તો એના માટે આકૃતિ બદલાઈ જાય. માટે પહેલા દિશા નિર્દેશન કરવાનું. ચલો હવે શું કીધું છે મને, દિશા દર્શાવો. અત્યારે તો આપણે બોલ્યો લખ્યા, દિશા નક્કી થઈ ગઈ, તો હવે દિશા દર્શાવતા સદિશો દર્શાવો. શિરોનામ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે, તો વરસાદ એ આધો દિશા, વરસાદ તો નીચે જ આવશે ને, તો વરસાદનો જે સદિશ છે બરાબર, એને મેં નામ આપ્યું છે શું છે, VR. VR સદિશ ક્યાં છે, તો એ આધો દિશામાં છે. VR સદિશની દિશા કઈ, તો વરસાદ, શિરોનામ દિશા, એટલે વરસાદ તો આમ પડી રહ્યો છે, આ દિશા દક્ષિણ દિશા. ઓકે, ચલો હવે એવું દર્શાવું છું. બીજું કામ શું કીધું છે આપણને, કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવે. કઈ દિશા જોઈ લેજો, પૂર્વથી પશ્ચિમ, એટલે મહિલા સાયકલ લઈને ક્યાં ચાલે, આમ ચાલે. બરાબર. વરસાદ તો એવો પવન નથી, ભૂલી જજો, એવું કોઈ ઉલ્લેખ નથી. વરસાદ આમ પડી ગયો, વરસાદ આમ પડી રહ્યો છે, અને આ વરસાદ આમ આવે, વરસાદ આમ, અને તમે સાયકલ લઈને આમ દોડ્યા, તો આ સાયકલની ઝડપના કારણે તમને વરસાદ જે છે એ હવે વરસાદનો વેગ કંઈક અલગ લાગશે કે નહીં, બરાબર. સમજો, તમે ઝડપમાં ના હો તો ઊભા હો તો કોઈ પ્રશ્ન આમ સીધો આવે, ઊભા હો તો એની અસર સીધી વર્તે, પણ તમે ઊભા નથી, તમે આમ દોડી રહ્યા છો. તો હવે સાંભળો, ચલો અહીંયા હું વરસાદનો જે વેગ છે એની દિશા કઈ છે, સોરી સાયકલ ચલાવી રહી છે એની દિશા કઈ, પૂર્વથી પશ્ચિમ. હું આમ દોડી શકું, મારે અંદર પૂર્વથી પશ્ચિમ, તો આમ દોડી શકું. આને દર્શાવું છું BB. દોરાય કે ના દોરાય, પૂર્વથી પશ્ચિમ, સમતલમાં ગમે તે જગ્યાએ ગોઠવો, ખાલી મૂલ્ય અને દિશા બદલાવી જોઈએ નહીં. તો દિશા પૂર્વથી પશ્ચિમ, મૂલ્ય પણ મેં બદલ્યું નથી, બાજુ બહાર જ છે, બરાબર. ચલો હવે હું વિચારું છું કે ભાઈ સાયકલનો વેગ છે એનો વિરોધી સદિશ, તો વિરોધી સદિશ ક્યાં હોય, આનો વિરોધી સદિશ પૂર્વ હોય. આ કઈ દિશા છે, પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ દિશામાં કોણ છે, BB છે. તો મારે એનો વિરોધી સદિશ પૂર્વ છે, આ પૂર્વથી પશ્ચિમ છે, તો વિરોધી સદિશ કઈ દિશામાં થાય, પશ્ચિમથી પૂર્વ, પશ્ચિમથી પૂર્વ થવાનું. એટલે આનો વિરોધી સદિશ હું આવું દોરી શકું, -BB, બરાબર છે. મેં BB પૂર્વથી પશ્ચિમ દિશામાં દર્શાવ્યો, આનો વિરોધી સદિશ -BB પશ્ચિમથી પૂર્વ લઈ શકું ને, બરાબર. હવે જો અહીંયા મારે આને ધ્યાનમાં નહીં લેવો, કેમ કે આને ધ્યાનમાં લો તો તમને ખબર છે શું થવાનું છે. સદિશ BR અને એના સદિશ ઉપર બીજા સદિશનું પૂછે, એટલે અહીંયાથી આમ ગોઠવો એટલે શું થાય, પરિણામી સદિશ થાય, બંનેના સરવાળા સ્વરૂપ, બરાબર. પણ અહીંયા આ બંનેનો સરવાળા સ્વરૂપનો સદિશ નહીં લેવો, કેમ કે સાયકલ સવારથી ગતિ કરી રહ્યો છે, એના લીધે જ્યારે આપણે વરસાદનો વેગ અનુભવ કરીએ છીએ તો એમાં સાપેક્ષ વેગ લેવો પડે. સાપેક્ષ વેગ તમને ખબર છે, સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ શું છે, તો સાપેક્ષ વેગ તો આવું હોય, ધારો કે સૂત્ર શું છે, VB એ બરાબર શું લખો તમે, VB - V. એટલે મતલબ એવું થાય કે સાપેક્ષ વેગની અંદર તો બે વેગની બાદબાકી થાય, બરાબર. VB P એ આ લેવા દો, B એ શું છે હું તમને પછી, આ તો ખાલી ધારણા B એ છે, અહીંયા તો R અને B આવશે, પણ એ કેવી રીતે ગોઠવાશે પછી વાત કરીએ. મૂળ મુદ્દે સાપેક્ષ વેગમાં બે વેગની શું થાય, બાદબાકી. જો હું આ સદિશ લઉં તો આ બેનો શું થઈ જાય, સરવાળો થઈ જાય. પણ જોજો તમે, એ હવે આ વિરોધી સદિશ દર્શાવે અને આ સદિશ દોરું તો આ સદિશ કયો થશે, VR - VB થાય કે નહીં,
આ સદિશ કયો થાય VR - VB અને VR - VB એટલે શું લખું VR V લખાય કે V સાપેક્ષ R નો સદિશ સમજાય છે આ વસ્તુ મેં આ સદિશ પરિણામી કેમ ના લીધો કેમ કે એમાં બંનેના સરવાળા થતા અહીંયા મારે શું કરવાનું છે કે ભાઈ જે કોણ છે મહિલા છે મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં સાયકલ ચલાવે છે તેથી સાયકલના વેગની સાપેક્ષ વરસાદનો વેગ તો એકચ્યુઅલી વરસાદનો વેગ વરસાદ આમ જ હતો પણ હવે સાયકલના વેગની સાપેક્ષ વરસાદનો વેગ જોવાનો સાયકલ ગતિ કરે છે તો એની સાપેક્ષ વરસાદનો વેગ એટલે એના શું લખું તો VRB અને VRB બરાબર શું છે તો VR - VB સમજ્યા તમે આ વાત જો હું અહીંયા સ્થિર ઊભો હોત તો વરસાદ પડતો હતો કોઈ પ્રશ્ન નહોતો બરાબર મારી સાપેક્ષ હું સ્થિર છું એટલે મારી સાપેક્ષ વરસાદનો વેગ જે હોય એ લાગવાનો કે હું પ્લેટફોર્મ ઉપર ઊભો હતો ટ્રેન જતી હતી બરાબર તો ટ્રેનની જે ઝડપ હતી એ લાગતી પણ હું દોડતો હોત અને ટ્રેન જતી હોય તો પછી ઝડપમાં ફેરફાર થાય કે નહીં તો એવી વાત છે વરસાદ કઈ ઝડપથી પડી રહ્યો છે એની કઈ દિશા છે સાયકલ ચલાવે છે તો હવે મને એ વરસાદનો જે વેગ છે એ સાયકલના વેગની સાપેક્ષે લાગશે માટે હું કહી રહ્યો છું સાપેક્ષ વેગ લેવો હોય તો બાદબાકી માટે મારે વિરોધી સદિશને યાદ કરવો પડે નહીં તો વિરોધી સદિશ શું કરવા લે તો આમ કરે કામ કરી દે તો આ તો સરવાળો પણ સાપેક્ષ વેગમાં મારે બાદબાકી લેવી પડે માટે મેં વિરોધી સદિશને યાદ ચલો આ કરવાનું કારણ ખબર પડી છે હવે આ VRB એટલે VR આ બંને મૂકી દો બરાબર એટલે મને ક્યાં આનું મૂલ્ય મળે છે બરાબર મારે આનું મૂલ્ય શોધવાનું નથી મારે શું કરવાનું છે વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ ચલો પરિણામી સદિશ કયો છે હવે અહીંયા પરિણામી સદિશ આ મારો પરિણામી સદિશ બરાબર અને એ આ y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે થીટા કોણ બનાવે આ મારો પરિણામી સદિશ થયો બરાબર જે બંનેની બાદબાકી છે કોના કારણે સાપેક્ષ વેગના કારણે તો હવે એ આ y અક્ષ થી થીટા કોણ બનાવે છે તો દિશા જાણવા માટે આ ખૂણો જાણો એટલે આ દિશા મળી જાય ને ખૂણો જાણો તો દિશા પડી જાય તો થીટા માટે શું કરું tan થીટા એપ્લાય કરું tan થીટા બરાબર સામે ભાગ્યા પાસે ચલો સામેની બાજુ કઈ છે એટલે VB ભાગ્યા VR થશે બરાબર અને ના મૂલ્ય VB નું મૂલ્ય અને ભાગ્યા VR નું મૂલ્ય tan થીટા એટલે થીટા છે સામે ભાગ્યા પાસે તો VB કેટલા છે તો કે ભાઈ 12 ભાગ્યા 35 tan થીટા 12 ભાગ્યા 35 થાય બરાબર એટલે જે મૂલ્ય આવશે એ પાછો ખૂણો જોવાનો છે બરાબર ખૂણો જોવાનો છે ખૂણો જોવા માટે તમે તો લોગ ટેબલ લઈ ત્યારે બેસના નથી બરાબર લોગ ટેબલ તમે વસાવ્યું પણ નથી બરાબર કેમ કે એ તો બહુ સરળ છે એટલે તમે વસાવવાના પણ નથી ચલો મારે થીટા ને જાણવું હોય તો હું આવું લખી શકું કે થીટા બરાબર tan ઇન્વર્સ 12 ભાગ્યા 5 જે મૂલ્ય આવે આપણે ગણતરી નહીં કરીએ એ જે મૂલ્ય આવે એ tan ની અંદર જોઈ લો તો એ સામે ખૂણો મળી જાય સમજાય શું કહેવા માંગુ છું ચલો હું અહીંયા ડાયરેક્ટ બોલી લખું છું કે ભાઈ કેટલો ખૂણો મને મળે છે 12 ભાગ્યા 35 જે છે એનું મૂલ્ય 0.343 થાય એટલે આનું મૂલ્ય tan ઇન્વર્સ 0.343 છે બરાબર હવે થીટા કેટલો મળે છે તો કે અહીંયા થીટા આપણને આપ્યો છે 19 ડિગ્રી આપી દીધો છે બરાબર 19 ડિગ્રી એટલે એક્ઝેક્ટ તો કોઈ 19 ડિગ્રી નહીં આવ્યો હોય બરાબર પણ તમે સમજી શકો છો કે ભાઈ નાની કળા હશે તો દૂર કરી એપ્રોક્સિમેટલી જવાબ લખ્યો છે એટલે જો એવું હોય તો અહીંયા બરાબરની જગ્યાએ અળસે કરી દેવાનું એટલે એપ્રોક્સિમેટલી લાગે ચલો ક્લિયર તો થીટા બરાબર 19 ડિગ્રી આવે એટલે છત્રી 19 ના ખૂણે રાખવાની તો 19 ના ખૂણે રાખવાની એટલે એનો મતલબ આ છત્રી આમ રાખવાની ના તો આકૃતિને પૂરી કરો તો એ અહીંયા આપણે અક્ષો લંબાઈ લઈએ તો હવે આ ક્યાં જશે આગળ હવે આ ખૂણો થીટા છે તો અભિકોણ યાદ કરો તો આ ખૂણો પણ શું થાય થીટા થાય
એટલે જો એ મહિલા સાયકલ કેમ ચલાવી રહી છે, આમ ચલાવી રહી છે, વરસાદ આમ પડે છે, આમ સાયકલ તો એને આ જે છત્રી છે એ y અક્ષથી 19 નો ખૂણો આમ રાખી અને સાયકલ ચલાવો આમાં પરિસ્થિતિ આવી થાય. સમજ્યા શું કહેવા માંગુ છું? બરાબર ખ્યાલ આવ્યો? તો દિશા જાણવા માટે તો મારે ખાલી ખૂણો જાણવો, તો દિશા મળી જાય. મૂલ્ય જાણવું હોય તો આમાં મૂલ્ય મૂકી ગણતરી કરી શકો છો. બરાબર મૂલ્ય જાણો, મૂલ્ય મૂકી ગણતરી મૂલ્ય આપણે કીધું ને આપણે ફક્ત દિશા કીધી, છત્રી કઈ દિશામાં રાખવાની. ચલો ખ્યાલ આવી ગયો. આ ખૂણો થીટા બન્યો એટલે વિકોણ પ્રમાણે આ ખૂણો પણ શું બનશે? થીટા બનશે. બરાબર તો અહીં 19 ના આ y અક્ષથી 19 y અક્ષ જે છે એનાથી 19 ડિગ્રી આપણે શું રાખવું પડશે? છત્રી રાખવી પડશે. ચલો ક્લિયર થઈ ગયું છે કે હજુ કોઈ પ્રશ્ન છે? સાપેક્ષ વેગ, સમતલમાં સાપેક્ષ વેગ ખ્યાલ આવી ગયો હશે. અને સાપેક્ષ વેગ એટલે ખાલી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. અને સાપેક્ષ વેગ આધારિત ઉદાહરણ, આ ઉદાહરણ ઘણીવાર પૂછાયું છે. પેલું પહેલું ઉદાહરણ અને આ રીતે આપણું કયું છે? છઠ્ઠું ઉદાહરણ. પરીક્ષામાં રિપીટ થયેલા ઉદાહરણો છે. એટલે થિયરી નહીં પૂછાતી પણ આના આધારિત ઉદાહરણો વધારે પૂછાય છે. ચલો નોંધ કરી લેજો.